કરીએ। ધોરણ 10 પ્રકરણ 4 છેલ્લું ટોપિક સાબુ અને પ્રક્ષાલકો ટોપિક નંબર 5 છે। ટોપિક કયો છે? 5મા નંબરનું ટોપિક છે। એમાં આજે A21 ચાલશે। સાબુ ઉપર ટૂંકનો જ લખો। સાબુ ઉપર સાબુ ના આવે તો એ લોકો મિસેલ પૂછી લેશે। શું પૂછી લેશે? ઓકે, મિસેલ પૂછી લે। સાબુ ના આવે તો શું પૂછશે? મિસેલ। ક્લિયર? સૌથી પહેલા આપણે લખીશું સાબુની અંદર કયો અણુ આવેલું છે। ઓકે, તો ધ્યાન આપજો। તો પહેલો મુદ્દો જવાબમાં આવે છે। સાબુ શાનું બનેલું હોય? તો સાબુ બનેલું હોય કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ, ઇંગ્લિશ પેલી રીતે લખે, ગુજરાતીમાં લખે સોડિયમ અને પોટેશિયમ ચાર્જ। પોટેશિયમ ચાર્જ। ચલો પહેલો મુદ્દો આવડવો જોઈએ। સાબુ શાનું બનેલું છે? કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અને પોટેશિયમ ચાર્જ। આ પહેલા નંબરનો મુદ્દો થયો। બીજા નંબરનો મુદ્દો, બીજા નંબરનું સાબુને લખવું હોય અણુસૂત્ર, તો સાબુનું અણુસૂત્ર છે કાર્બન 17 H35 COONA। આ સાબુનું અણુસૂત્ર છે। ક્લિયર? ત્રીજા નંબરમાં લખીએ તો એના આ રીતે લખાય। આના જે ડુંગરા દોરું છું એ કેટલા દોરું છું એ જોતા રહેજો, કેમ કે આપણે મન મરજીથી ડુંગરા નહીં દોરાતા। મન મરજીથી ડુંગરા દોરાતા નથી। કેટલા છે? 1 2 3 4 5 6 આ 7 અને આ 8 8 ડુંગરા દોરવા પડશે। અહીંયા લખી દેવું પડશે એને। અહીંયા શું લખી દેવાનું? એને। ડુંગરા ગણ લેજો કેટલા છે? 8। તમને થાય ને કેમ 8 સાહેબ? તમને મનમાં થાય ને 8 કેમ દોરે? તો ધ્યાનથી જો, આ એક ડુંગરો 2 3 આવું લખતા ને, એક ડુંગરો 2 ડુંગરો 3 ડુંગરો એવું કોઈ લખવાનું નહીં। 4 5 6 7 8 ડુંગરા છે। આટલું તો ખબર પડી? 8 ડુંગરા। મેં અહીંયા કાર્બન કેટલા લખ્યા છે? કેટલા લખ્યા છે? 17 લખ્યા સાહેબ। હવે 17 માં આપણે કાર્બન ગણવા જઈએ। જોજો, એક કાર્બન અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આઈએ કાર્બન? આઈએ કાર્બન 17? આ રીતે કોઈએ કાર્બન પણ બતાવવાના નથી। આ રીતે કાર્બન નહીં બતાવવાના, એન્ડ ધેન 1 2 3 4 બતાવવાના નહીં। હવે એક નાનકડો પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે। હું તમને પ્રશ્ન એવું પૂછું છું, આના જોડે હાઇડ્રોજન કેટલા હોય? ચલો જો મને કહો, આના જોડે આના જોડે કોણ? આના જોડે હાઇડ્રોજન કેટલા હોય? હા હા, બે બનતો નહીં બનાવતું આ। ચલો, આના જોડે હાઇડ્રોજન કેટલા? 2। આના જોડે હાઇડ્રોજન 2। વચ્ચે વાળા બધા જોડે કેટલા હાઇડ્રોજન હશે? 2। છેલ્લા જોડે કેટલા હશે? છેલ્લા જોડે હાઇડ્રોજન કેટલા હશે? 3। હવે આપણે ગણીએ, જુઓ પહેલા બોલો 2 + 2 કેટલા થાય? બીજા 2 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 પછી 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 32 અને અહીંયા 33 અને અહીંયા ગણો, અહીંયા 2 ગણો 35 થાય। અહીંયા એક સોડિયમ જોડે જોડાયેલું થઈ જ 35 થાય છે કે નહીં? કમ્પ્લીટ થઈ ગયા। એચ પણ બતાવવાના નહીં, એકે વસ્તુ બતાવવાની જરૂર નથી, તો ધ્યાન આપી દેજો। ચલો આપણે આગળ જઈએ। આગળનું તો પૂછાતું જ નહીં। ચલો, આ એચ આ સી પણ બતાવવાની જરૂર નથી, વચ્ચેના આ કઈ બતાવવાની જરૂર નથી। ફક્ત ડુંગરા જ બતાવવાના છે। અને છેલ્લે શું બતાવી દેવાનું?
સોડિયમ બતાવી દેવાનું. શું બતાવી દેવાનું છેલ્લે? સોડિયમ બતાવી દેવાનું. આ રીતે જ રાખવાનું છે. ચલો 2 લાઈન ખબર પડી ગઈ તો હું આગળ જાઉં ત્રીજી લાઈનમાં. મેં તમને શું કીધું, આખા ચેપ્ટરમાં કોઈ નહીં આવડે તો ચાલી જશે, પણ આ પ્રશ્ન કરવો ખાસ જરૂરી છે, કેમ કે સૌથી વધારે વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પ્રમેય જેવું. ખબર પડી ગઈ? આગળ જવા દો. કેટલા ડુંગરા દોરવાના? 8. આ અને છેલ્લે શું બતાવી દેવાનું? સોડિયમ. બીજું એક આવું દોરવાનું. સર આવું તો દોરી દીધું. તમે મને એમ કહો આને શું બોલાય? શીર્ષ બોલાય. શું બોલાય? શીર્ષ એટલે માથું. આનું બોલાય પૂંછડી. આને કહેવાય ધ્રુવીય છેડો. આને કયું કહેવાય? ધ્રુવીય છેડો. આને શું કહેવાય? અધ્રુવીય છેડો. શીર્ષ, પૂંછડી, ધ્રુવીય છેડો, અધ્રુવીય છેડો. હજી એક નામ છે આના, બીજું કહેવાય છે જલ અનુરાગી. શું બોલાય? જલ અનુરાગી. આનો બોલાય છે જલ વિરાગી. શું બોલાય? જલ વિરાગી. ધ્યાન આપજો, અનુરાગી એટલે પ્રેમ. ગુજરાતીમાં શું બોલાય? પ્રેમ. અને વિરાગી એટલે ત્યાગ. વિરાગી એટલે શું? ત્યાગ. સર ખબર ના પડી, સમજાવું છું. ફરીથી ધ્યાન આપજો, એકદમ સહેલો પ્રશ્ન છે. આવું વાક્ય બોલું છું તો ખરેખર સહેલો હશે. ચલો આને શું બોલાય? જલ અનુરાગી. અનુરાગીના ગુજરાતીમાં શું બોલાય? પ્રેમ. અને જો કોઈ પ્રશ્ન લખવામાં પ્રેમ લખ્યો છે, ફટકારી. વિરાગી એટલે શું? ત્યાગ. વિરાગી એટલે શું? ત્યાગ. ત્યાગ એટલે જળનું શું કરે છે? ત્યાગ કરે છે. અને આ જળને શું કરે છે? પ્રેમ કરે છે. હવે ધ્યાન આપજો, આનું ઇંગ્લિશ નામ યાદ રાખવાનું છે, હાઇડ્રો. આનું ઇંગ્લિશ નામ યાદ રાખજો, હાઇડ્રોફિલિક. આનું નામ શું છે? હાઇડ્રોફિલિક. આનું નામ છે હાઇડ્રોફોબિક. ફોબિક, હાઇડ્રોફોબિક. આનો ફિલિક નામ છે ફોબિક. આપણે નહીં બોલતા ફોબિયા થઈ ગયું છે? ફોબિયા એટલે બીક લાગવી. આનું નામ શું? હાઇડ્રોફિલિક. આનું નામ હાઇડ્રોફોબિક. આનાનું ફિલિક. આ ભૂઈ નાખું છો પણ તમે લખીને આવ્યો છો. ચલો આટલું ખબર પડી ગઈ? ઓકે. આ કોની સાથે જોડાય? તો આ પાણી સાથે જોડાય. આ કોની સાથે જોડાય છે? પાણી સાથે. અને આ કોની સાથે જોડાય? મેલ સાથે. આ કોની સાથે જોડાય? મેલ સાથે જોડાય છે. જોઈ લો, બધી વસ્તુ લખી દીધી છે. ટોટલ કેટલી વસ્તુ લખી છે એ હું બતાવી દઉં. 1 2 3 4 અને 5. મેં ટોટલ 5 વસ્તુ સમજાઈ છે. જોઈ લઈએ આપણે પ્રશ્નની અંદર 5 વસ્તુ સમજાય કેટલી વચ્ચે? 1 2 3 4. આપણે એક વધારે લખી દીધું. 1 2 3 4. ઓકે, વાંધો નહીં. આગળ જઈએ. ચલો આ બીજો મુદ્દો લખતા આવડી જાય. આગળ જાઉં હું. હવે ધ્યાન આપજો, ત્રીજો મુદ્દો. અવાજ આવી રહ્યો છે? હવે કયો મુદ્દો આવ્યો આપણે? ત્રીજો. સોરી, 1 2 3 4. ચોથો મુદ્દો આવ્યો. ધ્યાન આપજો. મેલ એ પાણીમાં ઓગળતું નથી. પાણીમાં નથી, તેથી સાબુનો ઉપયોગ થાય છે. તેથી કોનો ઉપયોગ થાય છે? સાબુનો ઉપયોગ થાય છે. બીજો મુદ્દો જોઈને લખવાનું છે. સાબુમાં આવેલું
ધ્રુવીય છેડો. સાબુમાં આવેલો કયો છેડો? ધ્રુવીય છેડો. કોને આકર્ષે છે? પાણી સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? પાણી સાથે જોડાય છે. હવે અહીંયા તમારે ધ્રુવીય છેડો ના લખવું હોય તો તમે શું લખી શકો? શીર્ષ લખી શકો. તો હું બધા વાક્ય લખી દઉં જેથી તમને યાદ રહે. અહીં એક લાઈન વધારે ઉમેરી દઉં. કઈ લાઈન એ ધ્યાન આપજો. અહીંયા લખું સાબુમાં આવેલો ધ્રુવીય છેડો જેને આપણે કયા કયા નામથી સંબોધિત કરીએ છીએ? શીર્ષ. બીજું શું નામ છે? જલ અનુરાગી. ત્રીજું શું નામ છે? હાઇડ્રોફિલિક. આટલા શબ્દો લખશો તો સાહેબ વેરી ગુડ લખી દેશે. આટલા શબ્દ લખી દેશો સાહેબ વેરી ગુડ લખશે કે ભાઈ આના ધ્રુવીય છેડાના આટલા બધા નામ યાદ છે. ધ્રુવીય છેડાના કેટલા નામ છે ગણો. આ ધ્રુવીય છેડાના કેટલા નામ છે? પહેલું કયું? શીર્ષ. બીજું કયું? જળ અનુરાગી. ત્રીજું કયું? ખબર પડી ગઈ? તો એ કોની સાથે જોડાય છે? એ કોની સાથે જોડાય છે? બોલો. પાણી સાથે જોડાય છે. અને બીજો કયો છેડો રહી ગયો? બીજો કયો છેડો રહી ગયો? બોલો નામ. અધ્રુવીય છેડો. ઓકે, જેને આપણે શું કહીએ છીએ? શીર્ષ નથી કહેતા, આપણે એને શું કહીએ છીએ? પૂંછડી. બીજું શું નામ છે? જલ વિરાગી. હજી બીજું એક નામ બોલો. હાઇડ્રો ફોબિક. હાઇડ્રોફોબિક. એ કોની સાથે જોડાય છે? એ મેલ સાથે જોડાય છે. બસ. આ તો મને કહો, આ તો ગુજરાતી જ લખી છે એથી જોઈ. આનું શું કર્યું છે? જોઈને આપણે શબ્દો લખ્યા છે. સર બધું ખબર પડી ગઈ. હવે ધ્યાન આપજો. હવે મિસેલ ની એન્ટ્રી થાય છે. હવે કોની એન્ટ્રી થાય છે? મિસેલ ની. તો ધ્યાન આપજો. અહીંયા આ બતાવી દેવાનું મેલ. આ શું બતાવી દેવાનું? મેલ બતાવી દેવાનું. સર આવું મેલ તો માર શું કોમ માર. પછી આ રીતે પૂંછડી બતાવી દેવાની. ઓકે, અમીબાના વાળ છે. કરંટ લાગ્યો છે ભાઈ, જે ખલાના છે. મને એમ કહો, આ જે જોડાયું છે કયો ભાગ હોય? મેલ જોડે પૂંછડી વાળો ભાગ હોય. આના જોડે જે જોડાયો છે કયો ભાગ હોય? પૂંછડી વાળો. તો આપણે માથું બતાવવું પડે. માથું કઈ રીતનું હોય? તો આપણે જોડે તો મસ્ત મસ્ત બોલ પેનો છે. તો આપણે આ માથું એ નહીં, પાછ તમે કહેશો આવું છે. ઓકે, માથું બતાવી દી. પેનોની જ કમી છે મને. હા, આમ આપણે માથું બતાવી દીધું. અને પાછળ વાળો ભાગ શાનો છે? પૂંછડી છે. પાછળ વાળો ભાગ કયો છે? પૂંછડી છે. તો આવી એક આકૃતિ બતાવવાની. આવી શું બતાવવાની? એક આકૃતિ. ચલો હવે આપણે જઈએ આગળ. હવે આપણે આ જે દેખાય છે એ શાની રચના છે? આ જે રચના છે શાની છે? મિસેલની. શાની રચના છે? મિસેલ. આને શું કહેવાય? મિસેલ. આને શું બોલાય? મિસેલ. સાબુના લાખો કે પછી કરોડો અણુઓ દ્વારા બનતી મેલ સાથે જોડાય છે. કરોડો અણુઓ એ મેલ સાથે જોડાઈને જે રચના બનાવે છે તેને આપણે શું કહીએ છીએ?
મિસેલ કહે છે. આપણે શું કહીએ છીએ? મિસેલ કહે છે. બીજું, સાબુને પાણીમાં ઓગળતા, પાણીમાં બનેલું દ્રાવણ, સાબુનું પાણીમાં બનેલું દ્રાવણને ઇમલ્શન કહેવાય છે. મોસ્ટ આઈએમપી છે. ઇમલ્શનની વ્યાખ્યા જણાવો. તો સાબુનું પાણીમાં બનેલું દ્રાવણને શું કહેવાય છે? ઇમલ્શન કહેવાય છે. થિયરી પૂરી થઈ ગઈ. હજી જો એક લાઈન લખવી હોય તો લખી શકો છો. કઈ લાઈન? જ્યારે પાણી કઠિન હોય, પાણી કેવું હોય? કઠિન હોય, એટલે કે કેલ્શિયમ આવેલું હોય અને મેગ્નેશિયમ આવેલું હોય પાણીમાં, તો આ લખવું પડશે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ લખવું પડે. પાણી કઠિનનું મિનિંગ શું? તેમાં શું આવેલું છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવેલું છે. તો સાબુ મેલ દૂર કરતો નથી. કારણ કે તે કઠિન પાણી સાથે સાબુ અવક્ષેપન ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? અવક્ષેપન ઉત્પન્ન કરે છે. ફરી સમજાઈ દઉં છું, ટેન્શન ના લેતા, ફક્ત મને આગળનું જોઈ લેવા દેજો. આ લખાઈ ગયું, આ પણ લખાઈ ગયું, બધું લખાઈ ગયું છે. હવે સમજો, અમુક વાર છે ને સાબુ ઘસવાથી પણ મેલ દૂર નહીં થતું. કેમ એવું થાય છે? કારણ કે પાણીની અંદર શું આવેલું હોય? કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવી જાય. પાણીમાં શું આવી જાય? કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવી જાય તો મેલ દૂર થશે નહીં. એ સાબુ શું બનાવી દેશે? મેલ દૂર નથી કરી, શું બનાવી દે? અવક્ષેપન. ઝાગ કરે, ઝાગ આવા એ અવક્ષેપન કહે, વધારે પડતું ઝાગ, પણ મેલ દૂર થતો નથી. તો કઠિન પાણી હોય ને તો આપણે નાખવું પડે ડિટર્જન્ટ. કયું પાણી હોય? ડિટર્જન્ટ. વોશિંગ મશીનમાં જે પાવડર નાખો છો ને એને કહેવાય ડિટર્જન્ટ. એને શું કહેવાય? ડિટર્જન્ટ. જેનું ગુજરાતી નામ છે પ્રક્ષાલકો. ગુજરાતીમાં શું નામ છે? પ્રક્ષાલકો. ફરી ચલાવું છું આખું પ્રશ્ન, ધ્યાન આપી દેજો. કેટલા મુદ્દા થયા છે? 1 2 3 4 5 6. જો આ 6 મુદ્દા અહીંયા સુધી આવે ને તો ટૂંકનોંધ અહીંયા લખવાની. સાબુ ઉપર ટૂંકનોંધ લખો તો સાબુ સુધી ટૂંકનોંધ કેટલી લખવાની? અહીંયા સુધી લખવાની. અહીંયા સુધી કોની ટૂંકનોંધ આવે? સાબુની. પણ મિસેલ પૂછી લે. શું પૂછી લે? મિસેલ. તો તમારે પછી બધું લખવું પડે. બધું. મને નહીં લાગતું આમાંથી એક શબ્દ તમને ભારે લાગતું હોય. કેટલા વાક્યો છે? આચું કરી દેજો. ના, એ નહીં, મીન 1 2 3 મીન 4 વાક્યો છે. પણ તમે આના વાક્ય ગણો 1 2 3 4 5 6 7 8. એના મેર વાક્યો કેટલા મેન છે? 1 2 3 4. આ બધું તો રમકડું છે ભાઈ. આ બધું શું છે? રમકડું. ફરી એકવાર ચલાવું છું, ધ્યાન આપી દેજો, ના ખબર પડ્યું હતું. ઉત્પન્ન. સાબુ કયો અણુ છે? કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. તો જોઈ લઈએ, કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. આ થિયરીની અંદર મેં એક વસ્તુ નથી લખી. સાબુનો અણુ બોલો. કાર્બન 17 H35 COO એક આ લખી દીધું. તમે ધ્યાનથી જો, ડુંગરા કેટલા દોર્યા છે? 1 2 3 4 5 6 7 8 ડુંગરા દોર્યા છે સર. પછી અહીંયા તમે એને પ્લસ નથી કર્યું.
અહીંયા તમે એને પ્લસ નથી કર્યું તો એને પ્લસ બતાવી દેજો. અહીંયા શું બતાવી દેવાનું? એને પ્લસ. ચલો આ લાઈન પૂરી થઈ ગઈ. આ બધી લાઈન મેં લખી. પૂંછડીને શું કહેવાય? જલ વિરાગી. શીર્ષને શું કહેવાય? જલ અનુરાગી. આ બધું મેં તમને આની અંદર બહુ ડિટેલમાં સમજાવી દીધું. જો આ તમને આવી પણ આકૃતિ સમજાવી દીધી. ક્લિયર છે? હવે ધ્યાનથી એકવાર જોઈ લો. તો શીર્ષને શું કહેવાય? ધ્રુવીય છેડો. બીજું શું નામ? જલ અનુરાગી. ત્રીજું શું નામ? હાઇડ્રોફિલિક. જોઈ લો, હાઇડ્રોફિલિક જ છે ને? ફિલિક, ફોબિક. હવ સાહેબે તો આજે પહેલી વાર કમ્પ્લેટ લખ્યું છે. ભાઈ પેડા ખવડાવ સાહેબ. હાઇડ્રોફોબિક આ 4 દિવસ પહેલા ચલાવ્યું તો બેઠી થિયરી લખી છે. અઠવાડિયું સુધી 1 મહિના સુધી તો પુનઃ બોલાય. હાઇડ્રોફોબિક. હાઇડ્રોફિલિક કોની સાથે જોડાય? પાણી સાથે જોડાય. અને આ કોની સાથે જોડાય? મેલ સાથે જોડાય. પછી આ વાંચવાથી આવડી જશે. મેલ પાણીમાં ઓગળતું નથી, તેથી શાનો ઉપયોગ થાય છે? સાબુનો. સાબુનો ઉપયોગ થાય છે. ઓકે, સાબુનો ઉપયોગ થાય છે. આ પછી આ વાંચવાથી આવડી જશે. હવે આપણે શામાં જઈએ? કઈ થિયરીમાં? ડિટર્જન્ટ. હવે કઈ થિયરીમાં જઈએ? ડિટર્જન્ટમાં જઈએ. ચલો કયો પ્રશ્ન આયા આપણે? 22. કયો પ્રશ્ન આયા? 22. છેલ્લો પ્રશ્ન, આખું ચેપ્ટર પૂરું. એ 22. ઓકે, ડિટર્જન્ટ ઉપર ટૂંકનો જ લખો. ડિટર્જન્ટ જેનું ગુજરાતીમાં કહેવાય છે પ્રક્ષાલકો. છેલ્લો પ્રશ્ન પ્રક્ષાલકો. ચલો પહેલું, જ્યારે પાણીમાં કેલ્શિયમ અને કોણ આવેલું હોય? મેગ્નેશિયમ આવેલું હોય એટલે કે પાણી કઠિન હોય. પાણી શું હોય? કઠિન હોય. કઠિન હોય ત્યારે સાબુ મેલ દૂર કરતો નથી. સાબુ શું નથી દૂર કરતો? મેલ દૂર કરતો નથી. જ્યારે પાણીમાં શું હોય? કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવેલું હોય તો સાબુ મેલ દૂર કરતો નથી. પરંતુ ડિટર્જન્ટ એ કઠિન પાણીમાં, કયા પાણીમાં? કઠિન પાણીમાં મેલ દૂર કરે છે. મેલ શું કરે છે? દૂર કરે છે. તો કઠિન પાણીમાં મેલ કોણ દૂર કરે? ડિટર્જન્ટ કઠિન પાણીમાં મેલ દૂર કરે છે. બીજી એક વસ્તુ કે ડિટર્જન્ટની લખવું હોય તો કઈ રીતે લખાય? તો ડિટર્જન્ટ લખાય છે સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્લોરાઇડ કે પછી બ્રોમાઇડ. કાં તો સોડિયમ બોલો અથવા કે પછી ક્લોરાઇડ બોલો કે પછી તમે બોલો બ્રોમાઇડ. ના, એમોનિયમ ક્ષાર છે. કયા ક્ષાર છે? એમોનિયમ ક્ષાર છે. ક્લિયર છે? બસ આટલા જ છે. 3 મુદ્દા થયા. ઓકે, પછી જો તમારે આકૃતિ લખવી હોય તો પેલામાં કેટલા ડુંગરા દોર્યા હતા? તો આમાં પણ કેટલા દોર દેવાના? 8. 4, આ 5, 6, 7 અને 8. અને અહીંયા લખવાનું SO3 માઇનસ Na+. SO3 માઇનસ Na+. ગાઈડ છે કોના જોડે? આપો 2 મિનિટ જોઈ લઈએ કોકના જોડે હોય તો. ઓકે, આમાં કેટલા મુદ્દા આયા? 5 મુદ્દા આયા છે. પછી
હા, હજી એક લાઈન લખવી હોય ને તો એક લાઈન હજી એક્સ્ટ્રા લખી શકાય. જો થોડું ટ્વિસ્ટ કરું છું, ધ્યાન આપજો. થોડું ટ્વિસ્ટ કરું છું, ધ્યાન આપજો. પહેલો ભાગ જ આવશે. હું તમને આમાં બતાવી દઉં. આટલું જ લખ્યું છે કે લોકોએ કોઈ બીજું લખ્યું છે મુદ્દા? બેઠું સાચું છે, બધું સાચું. ચલો એક બીજી લાઈન છે, ધ્યાન આપજો. પ્રક્ષાલકોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો એક થાય છે શેમ્પૂમાં, એક ક્યાં થાય છે? શેમ્પૂમાં. બીજું થાય છે ડિટર્જન્ટમાં અથવા તો કપડા ધોવાના પદાર્થમાં. ઓકે, આ એક લાઈન યાદ રહી જશે. ચલો છેલ્લી એક લાઈન લખી દઉં. આ ગાઈડમાં નથી આપેલી, હું જાતે બનાવીને લખું છું, તો ધ્યાન આપજો. જો સાબુ એ કઠિન પાણીમાં, આખું વાક્ય લખ્યું છે, જ્યારે કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ થાય છે ત્યારે મેલ દૂર થતો નથી, કારણ કે ત્યાં અવક્ષેપણ ઉત્પન્ન થાય છે. ત્યાં શું ઉત્પન્ન થાય છે? અવક્ષેપણ ઉત્પન્ન થાય છે. ઓકે, જ્યારે કઠિન પાણીમાં, ઓકે અહીંયા તો કઠિન જ લખીશ, પાણી તો સાહેબ ખાઈ ગયા છે, કઠિન જ લખીશ. કઠિન પાણીમાં, ઓકે, કઠિન પાણીમાં કોનો ઉપયોગ કરીએ? ડિટર્જન્ટ. કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ. જોઈ લેવું હવે. ઉપયોગ થાય ત્યારે મેલ દૂર થાય છે અને અવક્ષેપણ ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન પૂરો. ફરી એકવાર ચલાવી દઉં છું. જો તમને ના ખબર પડી તો એકવાર ધ્યાન આપી દીધું. કેટલા મુદ્દા છે આની અંદર? ગણ લો કેટલા મુદ્દા છે, શાંતિથી ગણો. 7 મુદ્દા છે. હવે મને આ મુદ્દો અને આ મુદ્દો એક જેવા નથી. પહેલો, બીજો અને છેલ્લા બે એક જેવા છે. શું છે? પાણીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આવેલું, એને કયું પાણી કહેવાય? પાણી કઠિન હોય. પાણી શું હોય? કઠિન હોય. અથવા આવું ના લખવું હોય તો શું લખાય? કઠિન પાણી હોય. ત્યારે કોના કારણે કઠિન પાણી બને છે? પાણીમાં શું આવી ગયું હોય? કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવી ગયો, તો એવા પાણીને શું કહેવાય? કઠિન પાણી કહેવાય છે. પરંતુ ત્યારે સાબુ મેલ દૂર કરતો નથી. શું દૂર નથી કરતો? સાબુ મેલ દૂર કરતો નથી. પરંતુ ડિટર્જન્ટ એ કઠિન પાણીમાં પણ શું દૂર કરે છે? મેલ દૂર કરે છે. ડિટર્જન્ટ શાનું બનેલું હોય? તો સલ્ફ્યુરિક એસિડ નો સોડિયમ ના એમોનિયમ ચાર્જ કોઈ પણ એક લખી શકો છો. જરૂર નથી કે આ એ લખવું. તમારે લખવું હોય ને તો શોર્ટમાં આ રીતે પણ લખી શકો છો. જો ડિટર્જન્ટ, ઓકે, સલ્ફ્યુરિક એસિડ નો સોડિયમ ના એમોનિયમ ચાર્જ. કેવું ચાર્જ? એમોનિયમ ચાર્જ. તો તમારે આટલું લાંબુ ના લખવું હોય તો આ શોર્ટમાં પણ લખી શકો છો. ચલો કેટલા ડુંગરા દોરી દીધા?
8 છેલ્લે શું લખવાનું SO3 માઇનસ Na પ્લસ પ્રક્ષાલકો સામા સામો ઉપયોગ થાય શેમ્પૂમાં અથવા કપડા ધોવાના સાબુ ક્લિયર એટલે જો કોઈ પણ પાણી હોય ને તમારા વાળ સરખા ધોવાઈ જાય કેમ કે સાબુમાં શું આવેલું હોય ગમે તેવું પાણી હોય કઠિનમાંથી કઠિન પાણી પછી તમે બીજું ત્યાંથી પાણી લઈને આવો તો એનાથી ના ધોવાય જ્યારે કઠિન પાણી હોય ત્યારે સાબુનો ઉપયોગ જ્યારે કઠિન પાણી સાબુનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ લાઈન લખજો કરવામાં આવે ત્યારે મેલ દૂર થતો નથી વાહ 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 સાહેબ તો જો કેટલા શબ્દો કાપે છે દૂર થતો નથી કારણ કે ત્યાં શું ઉત્પન્ન થાય છે અવક્ષેપન ઉત્પન્ન થાય છે ક્લિયર છે આખી લાઈન મારે ફરીથી લખવી પડશે મારા કારણે ઉપયોગ કરવામાં આવે ત્યારે મેલ દૂર થતો નથી કારણ કે હવે વાંચો જ્યારે કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવામાં આવે ત્યારે મેલ દૂર થતો નથી કારણ કે ત્યાં અવક્ષેપન ઉત્પન્ન થાય છે મેલ દૂર નહીં થતું શું ઉત્પન્ન થઈ જાય અવક્ષેપ જ્યારે કઠિન પાણીમાં ડિટર્જન્ટનો ઉપયોગ થાય ત્યારે મેલ દૂર થાય છે અને હા જો આ વાક્ય કપાઈ ગયું અને અવક્ષેપન વાહ 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 અવક્ષેપન ઉત્પન્ન થતો નથી વાહ વાહ હવે તો મારે એક વસ્તુ બે વખત વાંચવી પડશે આટલી બધી ભૂલ જોડકામાં તમારથી સાહેબ ઓકે ફરી એકવાર જોઈ લો છેલ્લા બે મુદ્દા જ્યારે કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવામાં આવે ત્યારે મેલ દૂર થતો નથી કારણ કે ત્યાં શું ઉત્પન્ન થઈ જાય છે અવક્ષેપન ઉત્પન્ન થાય છે જ્યારે કઠિન પાણીમાં ડિટર્જન્ટનો ઉપયોગ થાય છે ત્યારે કોણ દૂર થઈ જાય છે મેલ દૂર થાય છે અને અવક્ષેપન ઉત્પન્ન થતા નથી ઓકે કમ્પ્લીટ બીજી વાર જોઈને આપણે ભણાવ્યું ખબર પડી ગઈ અહીં આખું સ્વાધ્યાય પૂરું થાય છે હવે આપણે આખું ચેપ્ટર પૂરું થાય સ્વાધ્યાયને આપણે જોઈ લઈએ કાલે લઈએ સ્વાધ્યાય કાલે લઈ લઈશ ક્લિયર